નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા નગરમાં બંધારણના શેડ્યુલ 5ના ભંગ થવા બદલ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર। ફતેપુરા બજારમાં વેપાર કરવા આવતા આદિવાસી વેપારી પાસે બજાર ફીના નામે આડેધડ ફી લેવાતા ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત। ફતેપુરા નગરમાં આદિવાસી વેપારીઓ પાસે બજાર ફીના નામે આડેધડ રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદના આધારે ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી। ફતેપુરા નગરમાં આજુબાજુના ગામડાઓમાંથી પોતાના ખેતરવાડીમાંથી લીલા શાકભાજી તેમજ ફળફળાદી લઈને વેપાર કરવા અર્થે ફતેપુરા નગરમાં ટોપલાઓમાં લઈને આવતા હોય છે। ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા બજાર ફીનો ઇજારો આપવામાં આવે છે। આ બજાર ફી ઉઘરાવતા વ્યક્તિ દ્વારા બજાર ફીના નામે ગરીબ આદિવાસીને આડેધડ રૂપિયા ઉઘરાવી લૂંટી રહ્યા હોવાની બૂમ ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવી છે। ફતેપુરા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકો અનુસૂચિત જાતિ વિસ્તાર ધરાવતો તાલુકો છે। આદિવાસી પાસે એના ધંધા રોજગાર માટે ફી લેવો એ સંપૂર્ણ ગેરબંધારણીય છે। શેડ્યુલ 5 એરિયામાં આદિવાસી પોતાની રીતે ધંધા રોજગાર કરવા માટે કોઈ રોકટોક વગર સ્વતંત્ર કરી શકે છે। શેડ્યુલ એરિયાના બંધારણીય રક્ષણ હોય, આ વિસ્તારમાં ગેરબંધારણીય કામ ન થાય એ માટે આપની જવાબદારી છે। તો ફતેપુરા બજાર જ નહીં પણ આપના તમામ તાબામાં આવતા શેડ્યુલ એરિયામાં આદિવાસી પાસે ધંધા રોજગાર માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે તેવો હુકમ કરવામાં આવે એ બાબતનું આવેદનપત્ર મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।